ભગવાન રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન ભરણ ભવ ભય દારુણ નવકંજ લોચન કર નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ નમામિ ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ બદાતિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રમો પ્રમેય વૈભવ. એવો ભગવાન રામ નમામિ ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ. એક કદાચ પોતાની હાથનો કોણીનો પ્રહાર જો કર્યો હોય તો હાથીનું કુંભાતળ ભાંગી નાખે એટલો કઠોર. પાછા ભગતના આહુડા જોવે ને તો કૃપાલુ શીલ કોમલમ. ભૃગુ ઋષિ ભગવાન રામની છાતીમાં પાટું મારે ને, પરશુરામજી છાતીમાં પાટું મારવા માટે તૈયાર થાય. ભૃગુ ઋષિએ પાટું મારેલી જયારે પહેલી વાર ભગવાનને, ત્યારે કીધેલું પ્રભુ મને તો વાગ્યું નથી, પણ તમે બ્રાહ્મણ છો ને તમારા પગ બહુ કોમળ હોય, તમારા પગમાં તો કઈ નથી વાગ્યું ને. કૃપાલુ શીલ કોમલમ. સાહેબ આવો ભગવાન, જેવો તેવો ભગવાન નહીં. અને એનો જ ઉપાસક હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. કેવો કૃપાલુ શીલ કોમલમ. અયોધ્યા ઉપર લંકા ઉપર વિજય મેળવ્યો ને અયોધ્યામાં જયારે રામ પાછા આવ્યા ત્યારે કૌશલ્યાજી લક્ષ્મણના છાતી પર હાથ ફેરીને એમ કે છે, બેટા મેઘનાદનું બાણ તને છાતીમાં લાગ્યું ત્યારે તને બહુ વેદના થઈ હશે નહીં? અને તે દિવસે લક્ષ્મણ બહુ સરસ બોલ્યા છે. એણે એમ કીધું કે માં, જેવું મને મેઘનાદનું બાણ લાગ્યું ને હું તો મૂર્છિત થઈ ગયો હતો, મને વેદનાની ખબર નથી, પણ હું ભાનમાં આવ્યો ત્યાં સુધી તારા રાઘવના રામના હૈયા ઉપર તો હાથ ફેરવ્યો, એને કેટલા બાણ વાગ્યા હતા વેદનાના, હું ભાનમાં ન આવ્યો ત્યાં સુધી. એવો કૃપાલુ શીલ કોમલમ. એને કેટલા ઘા લાગ્યા છે માં, એના હૈયા પર તો હાથ ફેરવી જતો. આહુડા પાડીએ ને જીવવું બહુ હેલું છે, પણ આંસુને પીએ ને જીવવું બહુ અઘરું છે. રામ જિંદગી ભર આંસુને પીને જીવા છે, એને આહુડા બહુ પાડ્યા નથી. હા, એને સમજવા વાળો એક રતનસિંહ બાપાની બધાની ઈચ્છા, હનુમાનજી મહારાજના આ બધાની ઈચ્છા, ગુણાનુવાદ સાંભળવાની ઈચ્છા છે. પૂજ્ય દીદી દ્વારા અહીંથી એમના ગંગાના પ્રવાહ જેવો વાણી પ્રવાહ આપણે બધાને રામાયણના જ્ઞાન યજ્ઞ દ્વારા પાવન કરી રહ્યો છે. એ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળા ઈ ફેંકી ગણે, ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક ગઝલ નો રે 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 રામને રૂણી રાખ્યા. રામને રૂણી રાખ્યા રે મારા હરિને રૂણી રાખ્યા. જગતમાં એક ગઝલ નો રે 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 રામને રૂણી રાખ્યા. ન કરી કોઈ દીરે ઉઘરાણી તેમ આમાં ચોપડા ન રાખ્યા. ન કરી કોઈ દીરે ઉઘરાણી તેમ આમાં ચોપડા ન રાખ્યા. જેને બદલા માગ્યા રે એના મોઢા પડી ગયા. જગતમાં અંજની નો જાજો રે 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 રામને રૂણી રાખ્યા. રામને રૂણી રાખ્યા રે મારા
કરીને રૂડી અંજની માતાની રે કુંકુ જાલી જ્યાં પેર તો રાખ્યા રાજ સત્તામાં જેણે ભડકા ભાડ્યા પછી ધૂળમાં ધામાઈ નાખ્યા જગતમાં એક જ જલનો રે 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 રામને રૂણી રાજ સત્તામાં એને ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. આજે જ રાજ સત્તામાં ભડકા છે એવું નહીં, તેદી હશે. આપણે ત્યાં યમલોકનો એવો નિયમ છે પ્રભાતભાઈ કે જીવને જમરાજાના દૂતો લઈ જાય જમરાજા પાસે, એટલે જીવને રિસ્પેક્ટ આપવા માટે પછી ગમે એવા કર્મ કર્યા હોય પણ 2 મિનિટ માટે જમરાજા એની ખુરશીમાંથી ઉભા થઈ જાય. એક જણાનો જીવ લઈને જમનો દૂત આવ્યો, જમરાજા ઉભા જ નથી આ ખુરશીમાંથી. બધું પૂછ્યું, કેટલા કર્મો કરેલા, કેટલા સત્કર્મો કરેલા, બધું પૂછ્યું. ભયંકરમાં ભયંકર કર્મ કરવા વાળો માણસ હતો, જમરાજા ઉભા નથી. એટલે એ માણસને એના કર્મ પ્રમાણે ગતિ આપી દીધા. પછી જમદૂતે પૂછ્યું, બધા આવે જીવ ત્યારે તમે ઊભા થઈ જાઓ છો અને આને હું લઈ આવ્યો ત્યારે તમે ઊભા હું કામ ન થયા ખુરશીમાંથી? તો કે એ મંત્રી હતો મૃત્યુલોકમાં, એ ખાલી ખુરશી ભાળી રહેવા ન દે. અહીંયા જો બેસી જાય તો મારે યમલોક છોડી દેવું પડે, આવા ભૂકા કાઢી નાખે. રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જ જન્મો એને રામને ઋણી રાખ્યા. રામાયણ તો એવો ગ્રંથ છે. એક ભાઈએ એનો મિત્ર મુંબઈ જતો હતો એટલે એમ કીધેલું કે તમે મારા માટે મુંબઈથી એક સરસ અરીસો લેતા આવજો. તો કે ભાઈ આપણે અહીંયા ગુજરાતમાં બહુ સારા અરીસા મળે, ત્યારે મુંબઈથી અરીસો મગાવવાનું કારણ નહીં કે મુંબઈ બહુ સારા મળે, ત્યાંથી એક અરીસો લેતા આવજો. મિત્ર મુંબઈથી પાછો આવ્યો. અરીસા મગાવવા વાળા મિત્ર ઉઘરાણી કરી કે હું મેં અરીસો મગાવ્યો તો અરીસો ક્યાં લાવ્યો તું મારા માટે અરીસો? એટલે ઓલાએ પોતાનો પોર્ટફોલિયો ખોલી અને અંદરથી રામચરિત માનસનું રામાયણનું પુસ્તક આપ્યું. એટલે અરીસા મગાવવા વાળાએ કીધું કે મેં અરીસો મગાવ્યો તો મેં રામાયણ નહોતી મગાવી. ત્યારે રામાયણ લાવવા વાળો એનો મિત્ર એટલું બોલ્યો કે હું અરીસો લાવ્યો હોત ને તો એમાં તને તારો ચહેરો દેખાત, પણ આ રામાયણ ખોલીશ ને એટલે પાને પાને તારું તને જીવન દેખાશે, તું કોનું પાત્ર ભજવશ ભલા માણસ, અને પાને પાને તને તારું જીવન દેખાશે. રામાયણ તો એવો અદભુત ગ્રંથ છે. મને આ બહેનો દીકરીઓ બધા બેઠા છે. એક પ્રસંગ અનેક વખત કહેવાય છે, કથામાં કહેવાય, ડાયરામાં કહેવાય, સંતવાણીમાં કહેવાય, પણ મને બહુ ગમે છે. એક દીકરીને એનો બાપ રૂપિયા વાપરવા માટે આપે. દીકરી રામાયણનું પુસ્તક ખોલીને પાનાની વચ્ચે રૂપિયા મૂકી દે. એનો બાપ એક દી જોઈ ગયો. એના બાપે પ્રશ્ન કર્યો, બેટા આપણે ત્યાં તિજોરી છે, કબાટ છે, તું રામાયણનું પુસ્તક ખોલીને રૂપિયા શું કામ મૂકસ? પ્રધાનભાઈ તેથી દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો. એને એમ કીધું, બાપુ તમને ખબર નથી કે શું કે બાપુ ચોર ચોરી કરવા આવે ને એ કોઈ દી રામાયણ ન ખોલે, અને જીવતરમાં એકવાર રામાયણ ખોલે ને બાપુ એ પછી કોઈ દી ચોરી ન કરી શકે, એટલા માટે હું એની અંદર રૂપિયા મૂકું છું. રામાયણ તો રામાયણ છે. એના એક એક પાત્રો અમર છે. અને એટલા માટે કવિએ કીધું, કવિ કાગ એમ કે છે કે આ જગતને જો રામની જરૂર હશે તો પહેલા કૌશલ્યાની જરૂર પડશે. આ જગતને હનુમાનની જરૂર હશે તો પહેલા અંજનીની જરૂર પડશે. એવી જનેતા હશે તો આ જગતને ઉત્તમ સંતાનો મળશે. રામને નોતરું દેજો બની કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા.
મહાબ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, એવા હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. અને ભલે વિશ્વવારુણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો, પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી. અને પડી ઘાયલ પડી રણમાં હજારો ફોજ ગોરાની, કરી ઘાયલ પડી રણમાં હજારો ફોજ ગોરાની. હૃદયથી કાગ ઈચ્છે છે હવે કોઈ અવતરે ઝાંસીની રાણી. માં વગર ઉત્તમ સંતાન ન મળે. સાત વર્ષની દીકરીઓનો એક વર્ગખંડ હતો. રાજેશભાઈ બહુ સારું બોલે છે, અહીં દેવપુરમાં જ છે તમારે, પણ કચ્છી સાહિત્ય પર એમની જબરજસ્ત પકડ છે. અમારા ભાઈ છે રાજેશભાઈ ગઢવી, બહુ સારું બોલે છે. વર્ગખંડમાં શિક્ષક દીકરીઓને પ્રતિજ્ઞા લેવડાવતો હતો ચોકથી, કે લખો. દીકરી ઉભી થાય, શિક્ષકના હાથમાંથી ચોક લે, બ્લેકબોર્ડ ઉપર દીકરી લખે. શિક્ષક બોલતો જાય, લખો, मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. દરેક દીકરીઓ લખતી જાય. એમાં એક 10 વર્ષની દીકરી ઉભી થઈ અને શિક્ષકના હાથમાંથી ચોક લઈ લીધો. ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર દીકરીએ લખ્યું, પણ દરેક દીકરીઓ લખતી હતી, मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. પણ આ દીકરીએ એવું ન લખ્યું. આ દીકરીએ શિક્ષકના હાથમાંથી ચોક લઈને એમ લખ્યું કે मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. बनीश नहीं, हूं છું. मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. એની 10 વર્ષની દીકરી જયારે 18 વર્ષની થઈ ત્યારે અંગ્રેજોની નિંદરને હરામ કરી નાખી હતી. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જે 10 વર્ષની હોય ત્યારથી એમ કહેતી હોય કે હું ચંડી છું, હું દુર્ગા છું, હું વીરાંગના છું. એ કંઈક કરી શકે. નહીતર હમણાં એક ભાઈ વાળંદની દુકાને વાળ કપાવવા માટે ગયા, એટલે વાળંદે પૂછ્યું, કાકા કેટલા ટૂંકા કરું કે તારી કાકીના હાથમાં ન આવે એટલા. કાકી ભૂકા કાઢી નાખે એમાં છે ને, કેટલો કંટાળ્યો છે કાકો, વિચાર કરો તમે. અને વેવલાઈ તો હવે માણસોમાં એટલી બધી આવી ગઈ છે કે દીકરીનું સગ પણ થઈ ગયેલું. રોટલી વણતી વણતી કાને મોબાઈલ ને એના જે ફ્યાન્સ છે એની હારે, જે સગપણ થયું છે એની હારે વાત કરે છે, રોટલી વણે છે. અને અહીંયા મોબાઈલ રાખીને કે તમે તો મને લોટમાં દેખાવશો, તમે તો મને ખાંડમાં દેખાવશો, તમે તો મને ચોખામાં દેખાવશો. તે આપણને એમ થાય કે આ ધણી છે કે ધણીડું છે, કાંઈ ખબર ન પડે. મારો બેટો બધામાં દેખાય. હવે આટલી વેવલાયું કરવા માંડે. લોટમાં દેખાય, ચોખામાં દેખાય, ધણી કે ધણીડું નક્કી ન કરી શકીએ આપણે. આ દરિયો જલજલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? આ દરિયો જલજલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? આ દરિયામાં પાણી ક્યાંથી આવ્યું? કવિને કોઈએ પ્રશ્ન કર્યો. મીન પિયાસી નામનો કવિ લખે છે, આ દરિયો જલજલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? એમ થયું કે એક હતો કોઈ સાગર નામે રાજા, અને એને નમળે રાણી. પછી પહાડની પુત્રીઓ બધી નદીઓ રમતી દીઠી, એના અંગ વળાંકો જોઈ લાગી એને મીઠી. ઈ નદીઓ થઈ ગઈ રાણી, ત્યારથી આ દરિયો પાણી પાણી. સારું લાગે ને તાળી પાડવાની છૂટ હો ભાઈ. એક પ્રોગ્રામમાં અમે એવી હાસ્યની વાતો કરીને, વીરરસની વાતો કરીને, હરામ કોઈ હલે નહીં, તાળી ન પાડે. એટલે મેં ઇન્ટરવ્યુમાં પ્રમુખને બોલાવ્યો. મેં કીધું આવો ને, આ મારી કોઈ ભાષા નથી સમજતા. મને કે આમાં કોઈ સમજવાની વાત જ નથી. અરે મેં કીધું તો પણ અમને કલાકારને ન મજા આવે. મને કે આમાં મજા બજાની વાત નથી, આ તો બેરા મૂંગાનું સંમેલન છે, પ્રોજેક્ટ હતો પૂરો કરી નાખ્યો. મને કે અહીંયા તો આપ બધા કાનવાળા છો મિત્રો, જરાક આપને સારી તાન લાગે તો અમને કાન આપીને તાળી આપજો. હા. જસદણ દરબાર આલા ખાચરના દીકરીબાની જાન ગામના પાદરમાં આવી એટલે વાળંદને કીધું કે જા તો તપાસ કરીએ જાનમાં માણસ કેટલા છે. એ માણસ તપાસ કરીને પાછો આવ્યો કે બાપુ 500-700 માણસ છે. ગાંડા મારી ભાષા નથી તું સમજતો. એ 500-700 માં માણસ કેટલા છે જોઈએ. એ જઈને પાછો આવ્યો કે માણસ તો બાપુ 10 જ છે. તો કે 10 જણાને હાંચવી લ્યો એટલે આખી જાન હાંચવી લીધી ગણાય. મેં કીધું દેવપુરમાં એટલા પટેલિયાને હાંચવી લ્યો એટલે આખો પટેલ સમાજ કડવા પાટીદાર અહીંનો હંચવાઈ ગયો. કહેવાય કચ્છનો આપણે ક્યાં ટોળા ભેગા કરવા છે. અને 32 ગામમાં તો ઘરે બેઠા બેઠા જોવે છે બધા. હા લે બોલો.
વીરો મારો જગમગ જગમગ થાય. આ દરિયો જલજલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? એમ થયું કે એક હતો કોઈ સાગર નામે રાજા અને એને નમળે રાણી. પછી પહાડની પુત્રીઓ બધી નદીઓ રમતી દીઠી. એના અંગ વળાંકો જોઈ લાગી એને મીઠી. ઈ નદીઓ થઈ ગઈ રાણી. ત્યારથી આ દરિયો પાણી પાણી. એમ પુરુષના જીવનમાં સ્ત્રી આવે પછી પાણી વાળો બને પાણી પાણી થઈ જાય. કેવો બનાવવો એ તો એના હાથની વાત છે. શું કરવું એને એમ. પણ કેવી જગદંબાઓ આપણે ત્યાં જન્મી. એક ધોબીના ધિક્કારથી રામે જ્યારે જાનકીને વનવાસ આપ્યો. લક્ષ્મણજી રથમાં બેસાડીને જાનકીજીને લઈ જાય છે. પણ શેષાવતાર લક્ષ્મણ કોઈથી ધ્રુજો નથી. આજ અંદરથી રથમાં બેઠો બેઠો થાર 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 ધ્રુજે છે. કયા મોઢે હું કહીશ કે તમને પ્રભુએ વનવાસ આપ્યો છે? ઘનઘોર જંગલ આવ્યું અને ઋષિઓના આશ્રમો શરૂ થયા. એટલે લક્ષ્મણે રથને ઉભો રાખ્યો. લક્ષ્મણને રથને ઉભો રાખ્યો એટલે જાનકીજી પૂછ્યું, ભૈયા કેમ રથ ઉભો રાખ્યો? ત્યારે લક્ષ્મણે જિંદગીની બધી હિંમતને ભેગી કરીને ત્યારે માન શબ્દો નીકળ્યા કે માં, આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી માં છે, એટલું બોલી શક્યા. એટલે જાનકીને ખબર પડી ગઈ મારા માવતરમાં મને મૂકવા આવ્યો છે. ધરતી મારી માં છે એટલે મને વનવાસ આપી દીધો, મારા પીરમાં મૂકી ગયા. કાંઈ વાંધો નહીં. વાલ્મીકી જયારે મળ્યા ને ત્યારે વાલ્મીકી કીધું જાનકીને કે દેવી, અમે ઋષિઓ રામને ઠપકો દઈ શકીએ એમ છીએ. કઈ ફરિયાદ હોય તો કેજો, તમને અન્યાય થયો હોય તો કેજો. અમે રામને રાઘવને ઠપકો દઈ શકીએ એમ છીએ. તેથી આ દેશની આર્ય નારી, ભારત વર્ષની મહારાણી, રઘુવંશની જનેતા એ જાનકીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હે ઋષિ, રઘુકુલની મહારાણીનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય ને તો એને વેચાવાની તૈયારી રાખવી પડે. હરિચંદ્રે તારામતીને 3 વાર વેચી હતી, હજી રામે મને વેચી તો નથી ને હું એટલો એનો ઉપકાર માનું છું. સાહેબ, શું આ દેશની જનતા છે? ફરિયાદ નહીં, ફરિયાદ ન થાય. રામે હજી મને વેચી તો નથી એટલો તો હું મારા રામનો ઉપકાર માનું છું. ઈ જાનકી આમ કરીને આમ ઘોડાના રથને પાછા વાળ્યા એટલે હાથમાંથી ઘોડાની વાગ પકડી લીધી અને કીધું, એ લક્ષ્મણ મારા બાપ. લક્ષ્મણ ઘડીક તો ઉભા રહો મારા વીર, ઘોડલાની વાઘુ તમે ચાલો. કેવી મારે રાઘવના દિલની વાત તમે થોભાવો રથડો ઠાલો. ફરિયાદ નથી કરતી પણ એ લક્ષ્મણ, મારા રે રખો પણ કરશે મારો રામ, પણ હવે રામના કોણ કરશે? એને સિતારે વિનાના દિવસ ને રાત વિંજલણા કોણ વારશે? અને લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. પછી દલડે દાદકે પડે ભલે ઘણના ઘાત હોય, અમે ફૂલડા ધારીને સહેશું. એ જાનકીજી જયારે ધરતીમાં હમાઈ ગયા, લવ અને કુશને જન્મ આપ્યા પછી ધરતીમાં હમાણા. એ ધરતીમાં સમાણા ત્યારે વાલ્મીકીએ પ્રશ્ન કર્યો છે કે માં, તમે આખા ધરતીમાં હવાઈ ગયા, હવા ચુંદડીનો છેડો શું કામ બહાર મૂક્યો? તે દિવસે જાનકી બહુ સરસ ધરતીમાંથી અવાજ ઉઠ્યો, બોલ્યા કે હે ઋષિ, તને ખબર છે મારો રામ ઝાડવાને રોવરાવતો રોવરાવતો મને ગોતતો ગોતતો આવતો હશે. કહું અને ચારીને નિહાર્ય તો બતાવો વેગી પ્યારી સો હમારી હૈ, જો એસે રૂપ વારી હૈ. એ આમ ગોતતો 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 આવતો હશે, તારા આશ્રમે આવીને એમ પૂછે કે મારી જાનકીને જોઈ, અને તેથી તું લાંબો હાથ કરીને એમ કહીશ કે જાનકી તો ધરતીમાં હમાઈ ગઈ. ત્યારે આજ સુધી મારા રામે પોતાના હૈયામાં આહુને હંગરી રાખ્યા છે, એના બંધ તૂટી જશે અને એક એક આહુડું ધરતીમાંથી પડવા માંડશે અને રાઘવના હૈયામાં સંઘરાણેલા આંસુ છે ને લાવારસ બની ગયા છે. એ ધરતી ઉપર પડે ને પૃથ્વીનો પ્રલય થઈ જાય. અને ઋષિ, હજી બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નિર્માણ નથી થઈ
કે મારા રામના વેદનાના આંસુને લૂઈ શકે. ધરતીમાં હમાણા પછી હું મારા રાઘવના વેદનાના આહુડા લુવા માટે મારી ચૂંદડીનો છેડો બહાર મૂકતી જાઉં છું. એનું નામ પત્ની કહેવાય. હા, એનું નામ પત્ની કહેવાય. અને એટલા માટે દાદને લખવું પડે કે લક્ષ્મણ ભવો એ અમારો રામૈયો ધારીને રે શું રે. આહા પડે ભલે દાદલ કે ગણના ઘા અમે ફૂલડા ધારીને સે શું રે. એના બીજો ગીત લડાને મારા રે જાનકી ના દુઃખ નો કેજો રે. કેવી માર રાઘવ દલની વાત સ્વભાવ રાતડાન ઠાલો રે. સ્વભાવ રાતડાન ઠાલો. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના સુપ્રસિદ્ધ કલાકારોની સ્ટેજ પ્રોગ્રામની કેસેટ મેળવવા માટે HV સાઉન્ડ માંડવી